નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જઈએ મિત્રો રામનાથપરામાં આવેલ પુનિત ગૌશાળાની મુલાકાતે। રાજકોટમાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો। જય ગૌ માતા। નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારના રાજકોટના 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલ પાસે આપણે ઊભા છીએ। તેમના હું દ્રશ્યો તમને બતાવી રહ્યો છું મિત્રો। હવે આપણે અત્યારે અહીંથી જવાનું છે આપણે રામનાથપરાની પાસે આવેલ છે જે પુનિત ગૌશાળા, ત્યાંનું લોકેશન તમને બતાવું છું અને આપણે ત્યાં જવાનું છે। રાજકોટના રામનાથપરા વિસ્તારના જે વિસ્તારમાં જે આવેલ છે પુનિત ગૌશાળા, જે થોડીક ગાયો છે ત્યાં। તો મિત્રો ચાલો આપણે જઈએ। અહીંયાથી આપણે જવાનું છે આ બાલાજી હોલથી આપણે આ 150 ફૂટ રિંગ રોડ આ બાજુ તરફથી આવે છે। 150 ફૂટ રિંગ રોડ બાજુનો જે તમને રોડ બતાવી રહ્યો છું તે આવે છે આપણે ગોંડલ ચોકડીની આ બાજુ આવે છે, તમને માધાપર ચોકડી બાજુનો રસ્તો છે। આપણે અત્યારે અહીંથી જઈ રહ્યા છીએ આપણે ખીજડાવાળા રોડ પરથી। રાજકોટનો આ ખીજડાવાળો રોડ છે। તો ચાલો મિત્રો જઈએ આપણે રાજકોટના જે પુનિત ગૌશાળા આવેલી છે ત્યાંના લોકેશન ઉપર। તો ચાલો મિત્રો। તો અત્યારે મિત્રો આપણે ખીજડાવાળા રોડ પરથી પસાર થઈ રહ્યા છીએ। રાજકોટનો બાલાજી હોલથી સામેનો રસ્તો જે આવે છે ખીજડાવાળો રોડ, પછી મિત્રો આગળ જતા આવે છે ચંદ્રેશનગર મેઇન રોડ। મિત્રો અમારી રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલ આ મિત્રો ખીજડાવાળો રોડ આ ખીજડો, અને મિત્રો અમારી રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલને આપ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને તમને રખડપટ્ટીના જે લોકેશન હોય છે તે તમને યુટ્યુબ દ્વારા મળી રહેશે। તમારું લોકેશન કોઈ પણ હોય, તમે અમારી યુટ્યુબ ચેનલ રંગીન રાજકોટમાં લોકેશન સર્ચ કરશો તો મિત્રો તમને ઘણા બધા વિડીયો અમારા જોવા મળશે। તો આપણે અત્યારે તો જઈ રહ્યા છીએ ખીજડાવાળા રોડ પર, ચંદ્રેશનગર મેઇન રોડ આવશે મિત્રો। અહીંયા આવી ગયો છે આપણે ચંદ્રેશનગરની આ માર્કેટ આવશે ડાબી સાઈડ જમણી સાઈડમાં, અને હવે આવી જશે ચંદ્રેશનગરનો ચોક। મિત્રો લોકેશન થોડું લાંબુ છે એટલે થોડી વાર માટે આપણે બોલવાનું બંધ કરી અને લોકેશન પણ જાણતા રહીશું મિત્રો, જોતા રહીશું। તો મિત્રો આ જમણી સાઈડમાં આવી ગયું છે યુનિવર્સલ સ્કૂલ, અને આમ તમે ડાબી સાઈડમાં વળો એટલે બેકબોન શોપિંગ સેન્ટર આવી જાય છે, અને આ મિત્રો ચંદ્રેશનગર મેઇન રોડ, અને પાછળ સાઈડમાં તમને મેં રોડ બતાવ્યો તે આવી જાય છે આપણે રાજકોટનો મહુડી મેઇન રોડ। અત્યારે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બેકબોન શોપિંગ સેન્ટર। જમણી સાઈડમાં તમે જોઈ શકો છો આ બધું બેકબોન શોપિંગ સેન્ટર, આ બધું જ બેકબોન શોપિંગ સેન્ટર આવેલું છે મિત્રો। આપણે અહીંયાથી વળી જશું આગળથી। આ મિત્રો આવી ગયો હતો માયાણી ચોક કહેવામાં આવે છે। માયાણી ચોકને વટી ગયા પછી આગળ જતા આવશે રાજનગર। તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ રાજનગરના જે ચોક આવે છે, આ રાજનગરનો ચોક આવી જશે હમણાં। તો મિત્રો આ રાજનગર ચોકથી આપણે સીધા જઈએ એટલે ડાબી સાઈડમાં આવશે રાજનગરનો પેટ્રોલ પંપ, જે મમતા પેટ્રોલ પંપ તરીકે ઓળખવામાં આવે છે। આ બાજુ પેટ્રોલ પંપ છે, તેનાથી આપણે આગળ જતાં મિત્રો આવી જાય છે રાજનગર સોસાયટી જમણી સાઈડમાં રાજનગર સોસાયટી આવી ગયા પછી આગળનો જે ચોક આવશે તે આંબેડકર ચોક કહેવામાં આવે છે, લક્ષ્મીનગરનો। અને ત્યાંથી આપણે જો જાણવા માંગીએ તો રાજકોટના જે સૂર્યમુખી હનુમાન છે તે જમણી સાઈડમાં વળી જઈએ એટલે આવી જશે સૂર્યમુખી હનુમાનજી। તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અત્યારે રાજનગર ચોકના જે આ બાજુના દ્રશ્યો તમને બતાવું તો આ બાજુ 150 ફૂટ રિંગ રોડ, અને આ તરફ જઈએ એટલે આપણે સૂર્યમુખી હનુમાનજી મહારાજનું જો તમને વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે તે બતાવી રહ્યો છું। સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર આ જમણી સાઈડમાં તમે જોઈ શકો છો મિત્રો। આ છે હનુમાનજીનું મંદિર, અને એનાથી આપણે આગળ જઈએ એટલે આ રોડ જે છે તે તમને આપણે આગળ સીધા જઈએ એટલે નાનામાં મેઇન રોડ આવી જશે। આમ પાછળની સાઈડમાં વાત કરું છું, અને આગળની સાઈડમાં તો આજે લક્ષ્મીનગરનો મેઇન રોડ આવી જશે। આ આપણે રાજકોટની જીઈબીની ઓફિસ આવી જાય છે, જીઈબીનું સબ સ્ટેશન આવે છે આ જમણી સાઈડમાં તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ રાજનગરથી વટીને લક્ષ્મીનગર મેઇન રોડ, અને જો લોકેશનની વાત કરીએ તો આપણે જવાનું છે રામનાથપરા, જે ઘણી બધી ખાસી વાર લાગે તેમ છે। આપણી પાસે 2 વ્હીલ છે, તે મારી પાછળ બેસેલા છે જે નેમિશભાઈ જોશી, મારા મિત્ર છે જે કેમેરામેન નેમિશભાઈ જોશી, તે આપણે લોકેશન બતાવી રહ્યા છે। અને મિત્રો હવે આગળથી આવી જશે લક્ષ્મીનગરનું અંડરબ્રિજ। તો મિત્રો આ તમને સામેથી બતાવી રહ્યો છું લક્ષ્મીનગરનું અંડરબ્રિજ, જે આપણે નીચેથી પસાર થવાનું છે, અંડરબ્રિજમાંથી જવાનું છે।
તો મિત્રો આપ જોઈ શકો છો રાજકોટ લક્ષ્મીનગરનું જે અંડરબ્રિજ જે ઘણા વર્ષો પહેલાં અહીં ખૂબ જ પાણી ભરાયેલું હતું વરસાદી વાતાવરણમાં, જે ચોમાસામાં ખૂબ જ પાણીથી અહીં નદીઓ વહેતી હતી, જે આજે અંડરબ્રિજ બનાવી આપવામાં આવ્યો છે. તો ખૂબ જ સુંદર અને વ્યવસ્થા છે. હવે કોઈ પાણીની સમસ્યા રહેતી નથી, કોઈ પાણી ભરાતું નથી અને કોઈને સમસ્યા અહીંયા થતી નથી. તો મિત્રો અંડરબ્રિજથી આપણે બહાર આવી ગયા છીએ અને હવે ડાબી સાઈડમાં જવાનું છે. અને આ બાજુ જમણી સાઈડમાં તમે જુઓ તો આ સર્કલની બાજુમાં જે રોડ આવે છે ત્યાં ભક્તિનગર રેલવે સ્ટેશનનો રોડ આવી જાય છે. અને અત્યારે આપણે આમ વળી રહ્યા છીએ. અહીંથી આ જે દિવાલ તમને બતાવી રહ્યો છું તે વિરાણી હાઈસ્કૂલની છે. મિત્રો સીધે સીધા જવાનું છે વિરાણી હાઈસ્કૂલથી. આ ચોક આવી જાય છે ગોકુલ હોસ્પિટલવાળો ચોક, જેને વિરાણી ચોક કહેવામાં આવે છે. મિત્રો આ વિરાણી ચોકથી પણ આપણે આગળ જશું એટલે જમણી સાઈડમાં જે દવાખાના આવેલા છે બધા, જે આ રોડ પર આપણે ચડી ગયા છીએ મિત્રો. તો આ રોડને કહેવામાં આવે છે વિદ્યાનગર મેઇન રોડ. તો મિત્રો વિદ્યાનગરમાં મેઇન રોડ પર જાજા બધા જે હોસ્પિટલો જાજી આવેલી છે, બધી જ હોસ્પિટલો જાજા ભાગની અહીં આવેલી છે. આપણે તે જ રોડ પર જઈ રહ્યા છીએ સીધે સીધા. મિત્રો અહીં ખાણીપીણીથી માંડીને ચા પાણી અને નાસ્તો પણ મળી રહે છે. જે કોઈ દર્દીઓને જ્યુસ હોય કે પછી કોઈ પણ ઠંડા પીણા આપવામાં, કોઈને લેવા માટે બહાર જઈને તકલીફ ના પડે એટલા માટે તે દુકાનો પણ અહીં આવેલી છે. તો મિત્રો તમને બતાવી રહ્યો છું અહીંયા મેડિકલો અને જે કોઈ દવાખાનો છે, બધા હોસ્પિટલો છે, જાજી હોસ્પિટલો અહીં જ આવેલી છે વિદ્યાનગર મેઇન રોડ. મિત્રો આપણે સીધે સીધા જવાનું છે. મિત્રો આ લોકેશન ઘણું બધું લાંબુ છે. તો મિત્રો અમુક રોડ તો ખ્યાલ તમને આવી જ ગયો હશે કે આ કયા રોડ પર જઈ રહ્યા છે. વિદ્યાનગર મેઇન રોડ, અસંખ્ય હોસ્પિટલો. અને મિત્રો તમને આ બાજુની દિવાલ જે બતાવી રહ્યો છે તે રાષ્ટ્રીય શાળામાં, જે રાષ્ટ્રીય જમણી સાઈડ ડાબી સાઈડમાં આપણે વળવાનું છે. અને ડાબી સાઈડમાં વૃક્ષની જે લાઈન છે, રિક્ષા પડેલી છે, ઇકો છે, રિક્ષા છે. તો મિત્રો આ છે રાષ્ટ્રીય શાળા ડાબી સાઈડમાં. અને આપણે અહીંથી વળી જવાનું છે. અહીંથી વળી એટલે સીધે સીધા જવાનું છે. અને ત્યાં આવી જાય છે એસટી વર્કશોપ, જે બસ સ્ટોપ કહેવામાં આવે છે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે મનહર પ્લોટમાં. મનહર પ્લોટ મિત્રો આ મનહર પ્લોટ વાળું મેઇન રોડ છે. મનહર પ્લોટ સોસાયટી કહેવામાં આવે છે. મિત્રો અહીં જે આવે છે ડાબી સાઈડમાં બ્રહ્મની વાડી આવેલી છે. મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ બસ સ્ટેન્ડ. સામે તમને બતાવી રહ્યો છું તે બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડનું જે પોર્ટલ છે, જે બસ સ્ટેન્ડ તમને બતાવી રહ્યો છું. અને તેમની આગળની જે ગલી છે, શેરી છે, તેમાં આપણે વળી જવાનું હતું. અને મિત્રો અહીં તમારે મોટર લેવી હોય કે પછી કોઈ પણ વસ્તુની જે મોટર પાણીની હોય છે કે ઘરઘંટી હોય છે કે કોઈ પણ વસ્તુ નળી, પછી જે પાણીના કેરબા આવે છે તે પણ અહીં મળી રહે છે. બસ સ્ટેન્ડની આગળનો જે રોડ છે તે તમને બતાવી રહ્યો છું. અત્યારે આપણે ડાબી સાઈડમાં, જમણી સાઈડમાં વળી જવાનું છે. જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો આવેલી છે, જે રાજકોટ નહેરુ ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. આ સામે આવેલું છે રાજકોટ આરએમસી વિભાગની જે ઓફિસ આવેલી છે. મિત્રો આ છે રાજકોટ આરએમસી વિભાગ, મહાનગરપાલિકા જેને કહેવામાં આવે છે. રાજકોટમાં જે આ વિસ્તાર તમને બતાવી રહ્યો છું, અહીંથી કરણસિંહજી બાલાજી, જે કરણસિંહજી હાઈસ્કૂલ કહેવામાં આવે છે, અને કરણસિંહ બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર પણ અહીં આવેલું છે. મિત્રો આ દિવાલ જે તમને બતાવી રહ્યો છે તે કરણસિંહજી હાઈસ્કૂલ જેને કહેવામાં આવે છે. અને આ જે ગેટ છે તે હનુમાનજી મહારાજ જે બાલાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ છે આપણે રાજેશ્રી ટોકીસવાળો સીધો રોડ. મિત્રો જમણી સાઈડમાં આવી જાય છે રાજેશ્રી ટોકીસ, જે બહુ ખૂબ જ વખણાયેલી અને જૂનામાં જૂની જે સિનેમા કહેવામાં આવે છે. જો આ સામે તમને ક્રીમ કલરનું જે બતાવી રહ્યો છું ને તે છે રાજેશ્રી ટોકીસ. આ કોર્નર ઉપરની જમણી સાઈડમાં તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે અત્યારે આવી પહોંચ્યા છે રાજકોટની વચ્ચોવચ્ચ, જે રાજેશ્રી ટોકીસવાળો રોડ. અને મિત્રો જમણી સાઈડમાં આવી જાય છે સ્વામિનારાયણ મંદિર, જે ખૂબ જ જૂનું છે. આ ટાવર બતાવી રહ્યો છું ત્યાં સ્વામિનારાયણ મંદિર છે. મિત્રો અહીંથી બધા રોડ લાગુ પડે છે. ધર્મેન્દ્ર રોડ છે, જવાહર રોડ છે, ગુંદાવાડી છે. આપણે મિત્રો જમણી સાઈડમાં જઈએ, આ બાજુની સાઈડમાં એટલે ગુંદાવાડી મેઇન રોડ આવી જાય. પછી આ સોની બજારથી, અહીંથી સોની બજાર, અને જમણી સાઈડમાંથી જઈએ એટલે આશાપુરા માતાજીનું મંદિર. અને આ બાજુ સીધા આમ જઈએ એટલે ડાબી સાઈડમાં આવશે મિત્રો મામા સાહેબનો ખીચડો, જે કોઠારિયાવાળા મામા તરીકે ઓળખાય છે. મિત્રો આ છે કોઠારિયા નાકા. અને મિત્રો અહીંથી આપણે
જમણી સાઈડમાં વળી જવાનું છે મિત્રો. આ પાછળ આપણે તમને બતાવું છું હમણાં કે તો જે મામા સાહેબનો ખીજડો છે તે તમને બતાવું છું મિત્રો. આ છે અહીં મામા સાહેબનો ખીજડો, આ મંદિરની બાજુમાં કોઠારિયાવાળા જે મામા તરીકે ઓળખવામાં આવે છે તે. મિત્રો આ જે ગલી છે તે અહીંથી ડાબી સાઈડમાં વળવાનું છે એટલે તમારે જે રામનાથપરા મેઇન રોડ આવી જાય છે. આ મિત્રો આપણે રામનાથપરા મેઇન રોડ પર આવી ગયા છીએ અત્યારે, અને તમે જોઈ શકો તો આગળ જે આવે છે તે ગરુડની ગરબી તરીકે રાજકોટની પ્રખ્યાત ગરુડની ગરબી અહીં થાય છે મિત્રો. અહીં થાય છે ગરુડની ગરબી. આ તે ગરુડની ગરબીનો ચોક આવી ગયો છે મિત્રો. આ તે ચોક તમે જોઈ શકો છો, તમને બતાવી રહ્યો છું. આ જે બોર્ડ મારેલો છે, જે આ સર્કલ છે નાનું એવું, ત્યાં ગરુડની ગરબી થાય છે. અને એથી આગળ વાત કરીએ તો આગળ જતાં હવે આપણે આપણા મૂળ સ્થાને પહોંચી ગયા છીએ, જે ગૌશાળાનું નામ આપણે જોવાનું છે. તો આ મિત્રો આપણે ગૌશાળા પહોંચી ગયા છીએ, પુનિત ગૌશાળા જેનું નામ છે, અને આપણે અહીંયા જ આવવાનું હતું. ચાલો તેમની આપણે હમણાં અંદર જઈ અને મુલાકાત લઈએ. આ છે પુનિત ગૌશાળા. આપણે ત્યાંનું લોકેશન મૂકેલ હતું તો આ લોકેશન તમને બતાવી દીધું. અને મિત્રો સામે તમે ગેટ જોઈ શકો છો તે રામનાથપરાનું સ્મશાન છે મિત્રો. આ છે રામનાથપરાનું સ્મશાન અને તેની નજીક જ આવેલી છે આ પુનિત ગૌશાળા. રામનાથપરાના બહારના ગેટના દ્રશ્યો તમને બતાવ્યા. તો મિત્રો ચાલો આપણે જઈએ ગૌશાળાની મુલાકાતે. અંદર જઈશું. સેવાના ફાળા માટે ઓફિસ. અહીં ઘણા બધા સેવકો છે. આ ગાયના વાછરડા છે મિત્રો. અહીંયા સેવકો બધું કામ કરી રહ્યા છે, ગાયોને સાચવી રહ્યા છે મિત્રો. આ ગૌશાળા પણ વર્ષો જૂની છે, જ્યાં અસંખ્ય ગાયો રાખવામાં આવેલ છે. ગાયોની સેવા થાય છે ગાયોના સેવકો દ્વારા મિત્રો. આ બધા તમે જોઈ શકો છો, ગાયોના સેવક અહીં બેઠા છે, ચા પાણી પી રહ્યા છે. આ બધા જે છે તે સેવકો છે, અને ખૂબ જ ભક્તિભાવથી ગાયોની સેવા કરે છે. આ બાપા વર્ષો થયા છે અહીંયા સેવા આપી રહ્યા છે ગાયો માટે. ઘાસચારો જે આપણે ફાળો દઈ અને ઘાસચારો અહીં નાખી આપવામાં આવે છે. તમારા હાથે પણ નખાવે છે ગાયો માટેનો ઘાસચારો મિત્રો. આપણી સાથે છે જે નેમિશભાઈ જોશી, તે આપણા ખાસ મિત્ર છે અને કેમેરામેન પણ છે. કેમેરામેન નાની નાની ગાયો અને જે ખૂબ જ સુંદર ગાયોનું તમને દર્શન કરાવું છું મિત્રો. સરસ મજાની અહીંયા ગાયો છે. તો મિત્રો તમે પણ આવો એકવાર મુલાકાત લેવા પુનિત ગૌશાળાની. તો અમે પણ અહીં આવી અને ગાયોને લીલું નાખ્યું, અને જે ગાયો છે તે આપ જોઈ શકો છો, ગાયોને લીલું નાખેલું છે. અમારા નેમિશભાઈ જોશી કેમેરામેન પણ અત્યારે અહીં ગૌશાળામાં આવી ગયા છે. સુંદર મજાની ગૌશાળા મિત્રો, આપ જોઈ શકો છો. ગૌશાળામાં લીલું ઘાસ નાખેલું છે. અને અમારા નેમિશભાઈ પણ જો આ તમે જોઈ શકો છો, નેમિશભાઈ જોશી જે અમારા કેમેરામેન છે, તે પણ ગાયને લીલું નાખી રહ્યા છે. મિત્રો નેમિશભાઈ જોશી જે કંપનીમાં વર્કર છે, જોબ કરે છે કંપનીમાં, અને મારી સાથે અત્યારે કેમેરામેન તરીકે ફરજ બજાવે છે. થોડું ભક્તિનું કામ અને દાન પુણ્યનું કામ હોય તો અમારા નેમિશભાઈ તૈયાર જ હોય છે. તો મિત્રો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. અને તમે પણ આવો એકવાર અચૂક મુલાકાત લેશો પુનિત ગૌશાળા રામનાથપરા સ્મશાનની બાજુમાં. તો અમારી આ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. ગાયો જોઈ શકો છો મિત્રો તમે. અહીં નંદી પણ રાખવામાં આવેલા છે. હું તમને હમણાં તેમના નંદીના દ્રશ્યો બતાવું છું મિત્રો. થોડું ઘણું મેં પણ અહીં ગાયો માટે લીલું નાખી દીધેલું છે. ખુદ મારા પણ તમને હમણાં દ્રશ્યો બતાવું છું. મેં પણ થોડું ગાયોને લીલું નાખ્યું. જો આ હું નાખી રહ્યો છું ગાયને ઘાસચારો લીલું. તો મિત્રો બોલવામાં થોડું ઘણું જે ભૂલ થઈ હોય તો માફ કરશો મિત્રો. પણ અમારી આ ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, તેથી આવા અવનવા વિડીયો તમને જોવા મળશે મિત્રો. આ જે છે તે નંદી છે. અહીં નંદીઓને પણ અહીં રાખવામાં આવ્યા છે. તેને પણ ખૂબ જ સારી રીતે સાચવવામાં આવે છે. તો અહીંના સેવકો પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે, કોઈ પણ લાભ લોભ વિના. અને અમારા નેમિશભાઈએ જે ફાળાની દાનપેટીમાં થોડોક ફાળો આપેલ છે અને પહોંચ પણ લીધેલી છે ફાળાની. તો હવે આપણે તે જે ત્યાંના ટ્રસ્ટી છે તેમની આપણે હમણાં મુલાકાત લેશું. જે ત્યાંના મેનેજર છે તેને બોલાવવા માટે ગયા છીએ. પુનિત સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ, પુનિત ગૌશાળા મિત્રો. અહીં તમને અત્યારે હમણાં સેવકોને બોલાવેલા છે તેનો પણ આપણે એક વિડીયો લઈ લઈશું. તો આ છે મિત્રો ત્યાંના સેવકો, ગૌશાળાના સેવકો, પુનિત ગૌશાળા. આ છે પુનિત ગૌશાળાના સેવકો, ભક્તિભાવથી સેવા આપી રહ્યા છે. નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે આજે રામનાથપરા સ્મશાનની બાજુમાં જે પુનિત ગૌશાળા છે ત્યાંના જે ટ્રસ્ટી છે કે જે કાંઈ મેનેજર છે તેને આપણે વાત કરીએ. સાહેબ આપણે
પક્ષની 5000 ગાયો આવી 1956 માં પછી 1956 પછી ની આસપાસ બરાબર પછી શાસ્ત્રી મેદાનમાં 5000 ગાયો રાખી 5000 ગાયો સેવા આપતા પછી એક વર્ષ જેવું આપણે ફાળા ઉઘરાયેલી ગાયોને બચાવી પછી સારા વરસાદી બધું છે ને એટલે એ લોકો પછી ગયા એટલે અમુક ગાયો હલાવી લીધી કલેક્ટર સાહેબ બધું આ સેવારામ હતી ને હારી સેવા એટલે એના ગાયો થોડીક જ્યાં નથી હલાવી જગ્યાએ ગૌશાળા બનાવી તમે સરસ ઉત્તમ કામ કરો છો ગૌશાળા માટે ગાયોને આજે લંગડી લૂલી જે કાંઈ ગાયો આવતી હોય તેના માટે તે લોકો પણ આજે ઘાસચારો ને જે કંઈ ફાળો આવે છે તેમાં ઘાસચારામાં જ જાય છે અને ખૂબ જ મહેનત કરે છે લોકો જે સેવકો છે ટિફિન યોજના સરકારી હોસ્પિટલમાં બધાને ટિફિન દે કોન્ટ્રાક્ટર દરરોજ દર્દીઓની સાથે આવ્યા હોય જગાવાળા બધાને ટિફિન કોન્ટ્રાક્ટર દૂધ કે દર્દીઓ લેવા જતા હતા પહેલાં અહીંયા બધું વધતું ગયું નથી ઓછું થતું અમારે અત્યારે 2 ગૌશાળા જામનગર રોડ પર એક જામનગર રોડ પર ન્યારાના પાટિયા ન્યાના પાસે પુણ્ય આશ્રમ ક્યાંય ગૌશાળા એ ગૌશાળા અહીંથી ત્યાં વધારે ગયું સરસ આપને મળીને ખૂબ જ આનંદ થયો અને આવું જ કાર્ય લોકોને પણ મેં અત્યારે કહેલું છે અને વિડીયોમાં પણ તમને જણાવું છું કે આવું કાર્ય કરતા રહેજો જેથી કરીને ગાયો જે છે તે અત્યારે ગાયો તો જો કે નામો નિશાન આજે શેરીમાં પણ ગાયો કંઈ જોવા મળતી નથી તો મિત્રો ગૌશાળા છે જે એક સરસ મજાનું કામ કરે છે તો ગૌશાળાને ગાયોને સાચવે છે તો એના માટે આપણે પણ થોડીક મહેનત કરી અને ગાયોને જે ઘાસચારો થાય છે કે લીલું નાખવામાં આવે છે તે પણ તમે અહીંયા લીલું નાખી શકો છો પુનિત ગૌશાળા રામનાથપરા સ્મશાનની પાસે નમસ્કાર.